હાય જયશ્રીબેન, કેમ છો? હેલો કૃષ્ણાબેન, કેમ છો? મજામાં? મજામાં. ગુડ. થેન્ક્સ ફોર કમિંગ હિયર અને તમારું એક્સપિરિયન્સ શેર કરજો આપણા ઓડિયન્સ સાથે કે તમે કેવી રીતે ઓવર થિંકિંગમાંથી બહાર નીકળો છો. ઓવર ટુ યુ. ઓકે. હેલો એવરીવન, હું જયશ્રી પટેલ ફ્રોમ કન્ટેક્ટ યુએસએ માંથી છું અને ઇન્ડિયામાં ઓરિજિનલી અમદાવાદ ગુજરાતની છું. આઈ નો ઓવર થિંકિંગ એ બહુ બધું તમારું સીધું સાદું એક ડિસિઝન ને એટલું બધું કોમ્પ્લિકેટેડ બનાવી દો છો ને કે જયારે તમારે ડિસિઝન લેવાનું હોય ને ત્યારે તમે એમાંથી બહાર જ નથી નીકળી શકતા. હું તો પણ બધાને એક જ વસ્તુ કહીશ કે તમારે એક જ માઇન્ડ સેટ રાખવાનું કે તમારે તમારી લાઈફમાં શું કરવું છે. અને આઈ નો બધાના બહુ બધા ઓપ્શન હોય અને એમાંથી ચૂઝ કરવું હોય ને ત્યારે તમને તકલીફમાં હોય કે ભાઈ આપણે કોઈકની ગાઈડન્સ લઈએ કે કોને પૂછીએ કે હું કોઈને પૂછવા નહીં જતી. મને એટલી ખબર છે કે મારે શું કરવું છે અને આગળ ક્યાં આપણે એ ડિસિઝન લઈને એમાંથી આપણે આગળ પ્રોગ્રેસ કરવાનો છે, રાઈટ? પણ હું બી આમાંથી બાકાત નથી રહી કેમ કે મને બી એટલો બધો કોન્ફિડન્સ હોય છે ઘણી વાર, પણ જયારે કંઈક સારી ઓપોર્ચ્યુનિટી આવતી હોય ને ત્યારે આપણે ઓવર થિંકિંગ કરતા હોઈએ, કેલ્ક્યુલેશન કરતા હોઈએ બધી જ વસ્તુ. હું બી આ બિઝનેસમાં 2 વર્ષથી રાહ જોતી હતી, રાઈટ? 2 વર્ષથી રાહ જોતા હું 2019 થી લઈને 2022 થી લઈને હું 2024માં જોયું. 2024માં બી મારાથી શક્ય ના બન્યું અને પછી 2026માં મારે સક્સેસ થઈ આ બિઝનેસમાં આવવા માટે. થઈ ગઈ હું 100% સક્સેસફુલ બિઝનેસ ઓનર, રાઈટ? પણ એમાં બી આયા પછી બી મને ચેલેન્જીસ બહુ બધી મળી છે. મને એટલા લોકોએ કીધેલું છે કે તું આ નહીં કરી શકે, તને બોલતા નથી આવડતું, તને વિડીયો બનાવતા નથી આવડતું, તું આટલું વહેલું ચાલુ કરીશ તો તને કેવી રીતે તું બધાને ઓડિયન્સને એક્સપ્લેન કરીશ. આઈ નો બધા પોતપોતાની જગ્યાએ બધા રાઈટ હોય કેમ કે જે લોકો આપણને જોઈ શકતા હોય ને એ પોઈન્ટ વ્યૂ એમના માઇન્ડમાં હોય, રાઈટ? પણ આપણે એમનું વિચારીને આપણે આપણું વર્ક થોડું ડિલે કરશો, રાઈટ? તમારો કોન્ફિડન્સ લૂઝ કરશો તો કોનું ડિલે થાય? વર્ક આપણું જ થાય. તો એ જ વસ્તુ હું બધાને કહેવા માંગુ છું કે ઓવર થિંકિંગ છોડો. તમને ખુદને ખબર હોવી જોઈએ કે તમે શું કરી શકો છો. તમને એટલી અંદરથી ખબર હોય ને કે હું આ વસ્તુ કરી શકું છું તો ભલે ને પછી આખું વર્લ્ડ આવી જાય તમને કહેવા માટે કે ના તમે નહીં કરી શકો, તો એમાંથી તમે બહાર નીકળી જશો. તમે એટલા સક્સેસ થશો કે કોઈનું નહીં સાંભળો ને ત્યારે, અને પ્લસ તમારું ઓવર થિંકિંગને સાઈડમાં રાખશો ત્યારે. તો હું તો ટ્રાય કરી રહી છું, લર્ન કરી રહી છું. હું લાઈવ બનાવતી થઈ ગઈ, વિડીયો બનાવતી થઈ ગઈ, પોસ્ટ બનાવતી થઈ ગઈ. પણ ક્યારે? કેમ કે મેં મારી ઓવર થિંકિંગને સાઈડમાં મૂકી ત્યારે. અને મારા ગાઈડન્સ અને મારા નોલેજ એટલા બધા બિઝનેસ પાર્ટનર મને હેલ્પ કરે છે, મારા કોચ એટલા નાઇસ છે કે જ્યારે બી અમે કંઈ પૂછીએ ત્યારે અમને રાઈટ હવે આન્સર એમના જોડેથી મળે છે. તો પછી શેના માટે ડર? કઈ વસ્તુથી ડર? આમાં તમારું આઈક્યુ ટેસ્ટ થાય છે કે તમે કેટલા સ્માર્ટ છો, રાઈટ? તો બસ આ જ વસ્તુ છે કે તમારે જીવનમાં કંઈક નવું કરવું હોય ને ઓવર થિંકિંગને સાઈડમાં મૂકીને સ્ટેપ લેવાનું ચાલુ કરો. પહેલું સ્ટેપ તમે જેવું લેશો ને તમારા જીવનની ઓપોર્ચ્યુનિટી તમને એટલી સક્સેસફુલ બનાવશે, તમારી આઈડેન્ટિટી સક્સેસફુલ બનશે. તમે લાઈફમાં એક તમારો વુમન પાવર તમે બતાવી શકશો કે તમે શું કરો છો. તો થેન્ક યુ કૃષ્ણાબેન. આ જ હતું મારા બધા બેન્સ માટે કહેવાનું. ઓવર ટુ યુ કૃષ્ણાબેન. ધેટ્સ અમેઝિંગ જયશ્રીબેન એન્ડ આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ કે તમે એક ડિસિઝન લીધું 2026ની અંદર, રાઈટ? અને લુક એટ યુ રાઈટ નાઉ. આજે તમે સક્સેસફુલી બંને બિઝનેસ હેન્ડલ કરી રહ્યા છે. આઈ મીન એ પોતાનું આ ટ્રેડિશનલ બિઝનેસ પણ છે એમનું, તો એ પણ હેન્ડલ કરે છે અને ઓનલાઈન બિઝનેસ પણ હેન્ડલ કરે છે. યસ ગાઈઝ. અને કહેવાય ને જેટલું આપણે વિચારીએ ને, વિચારો ક્યારેય સ્ટોપ નથી થતા. ક્યારે સ્ટોપ થશે? જ્યારે તમે એક્શન લેશો, રાઈટ? અને દરેક વસ્તુ તમને નાનામાં નાની વસ્તુ હોય કે મોટામાં મોટી વસ્તુ, અને ઘણા બધા આપણને લોકો અભિપ્રાય આપતા હોય, રાઈટ? કે આ તારાથી થાય નહીં થાય. જેમ કે જયશ્રીબેનને ઘણા બધા અભિપ્રાય મળ્યા જ હતા એમના ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ બધા પાસેથી. બટ વેન શી ટુક ધ એક્શન, સક્સેસ એમને મળી રહી છે, રાઈટ? સો તમે પણ જો એવું વિચારતા હોય કે મારા દીકરો મને આવું કહે છે, મારી દીકરી મને ના પાડે છે, મારા હસબન્ડ ના પાડે છે, કે મારા રિલેટિવ્સ ના પાડે છે, કે ગમે તે, રાઈટ? મારા ફ્રેન્ડ્સ, ડુ નોટ કેર. ધીસ ઇઝ યોર લાઈફ ગાઈઝ, રાઈટ? સો જસ્ટ થિંક અબાઉટ કે તમારે શું કરવું છે. તમે જ્યારે વિચારશો ને કે તમારે શું કરવું છે અને કેવી રીતે લાઈફમાં આગળ જવું છે, ડેફિનેટલી તમે પણ આ બિઝનેસ કરી શકશો. ઓકે? અને તમારી અંદર પણ ઘણી બધી શક્તિઓ છુપાયેલી છે, તો એ શક્તિઓને બહાર લાવો અને યુ